માતાઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એમની દીકરીઓ કેવો ડ્રેસ પહેરે, ખાસ કરીને રાજ્યને શોભે, દેશને શોભે એવો ડ્રેસ દીકરીઓ પહેરે એ બાબતે ધ્યાન રાખવાની જવાબદારી માતાનું છે. ભાજપના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યું છે. એમણે એવું કીધું છે કે દીકરીઓએ અંગ પ્રદર્શનનું પ્રમોશન નહીં કરવું જોઈએ અને દીકરીઓ અંગ પ્રદર્શનથી દૂર રહે એની જોવાની જવાબદારી માતાઓની છે. અને એ સિવાય પણ એમણે સમાજની દીકરીઓ માટે, સમાજ માટે અનેક ટકોર કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને યાદ હશે, હજુ થોડાક સમય પહેલાં જ પાટીદાર સમાજના નેતા જેરામ બાપાએ એક નિવેદન આપેલું હતું કે પાટીદાર મહિલાઓએ બ્યુટી પાર્લરથી દૂર રહેવું જોઈએ. અને એમણે એમ કીધું કે પાટીદાર મહિલાઓએ સમજવું જોઈએ કે કુદરતે એમને જે સુંદરતા આપી છે એ જ પૂરતી છે. એના માટે બ્યુટી પાર્લરના લપેટા કરવાની જરૂર નથી. અને જયરામ બાપાએ એ વખતે એવું પણ નિવેદન આપેલું કે પાટીદાર સમાજની મહિલાઓ એક વખત સાઉથમાં જઈને આવે અને ત્યાં જઈને આવશે પછી ખબર પડશે કે કુદરતે એમને કેટલી અફાટ સુંદરતા આપેલી છે. જયરામ બાપાનું નિવેદન ચર્ચામાં હતું જ એવા સમયે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરિયા ગામે કડવા પાટીદારોનું એક મહાસંમેલન યોજાયું અને એમાં 125 કરોડ રૂપિયાના ખર્ચે જીવન વિદ્યાપીઠ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને આ પ્રસંગે ભાજપના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. એમણે ઘણા બધા મુદ્દાઓ પર સમાજની ને ટકોર કરી છે, પણ સૌથી વધારે ચર્ચાની વાત એ થઈ છે કે એમણે એવું કીધું કે દીકરીઓ અંગોનું પ્રદર્શન થાય તેવા ડ્રેસ કોડને પ્રમોશન નહીં આપવું જોઈએ અને માતાઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એમની દીકરીઓ કેવો ડ્રેસ પહેરે, ખાસ કરીને રાજ્યને શોભે, દેશને શોભે એવો ડ્રેસ દીકરીઓ પહેરે એ બાબતે ધ્યાન રાખવાની જવાબદારી માતાનું છે. રૂપાલાએ કીધું કે કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી. મતલબમાં એમણે એવું કીધું કે દીકરીઓ એક પારંપરિક સંસ્કૃતિને શોભે એવા વસ્ત્રો પહેરે. આ ઉપરાંત એમણે એવું કીધું કે સમાજની જે વિચારધારા છે એ કેટલી હદે બદલાઈ ગઈ છે. આજે પહેલાં કોઈ દીકરીના લગ્ન કરવાના હોય તો એ પૂછવામાં આવે કે છોકરાના ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબિન છે. અહીંયા ડસ્ટબિનનો અર્થ પરસોત્તમ રૂપાલાએ વડીલો તરીકે કર્યો છે. ઘરમાં કેટલા વડીલો છે, સહકુટુંબ પરિવાર છે કે નહીં, ગામડે રહી છે છોકરો એટલે ગામડે દીકરી આપવા નથી માંગતા, સંયુક્ત પરિવાર હોય તો દીકરી આપવા નથી માંગતા, વડીલો હોય તો દીકરી આપવા નથી માંગતા. તો રૂપાલાએ કીધું કે આવું આપણે કેમ કરી રહ્યા છે, કારણ કે આપણે તો મૂળે ગામની જ આઈટમો છે, આપણે તો ગામના જ છે, તો પછી ગામમાં દીકરી આપવા માટે હવે ખચકાઈએ છીએ શા માટે? બીજું પરસોત્તમ રૂપાલાએ કીધું કે પહેલાં જેટલો ખર્ચ આખા લગ્નની અંદર થતો હતો એનો આખો ખર્ચ અત્યારે ખાલી પ્રી વેડિંગની અંદર થાય છે. અને પહેલાં જ્યારે લગ્નના ગીતો ગવાતા તો સમાજની મહિલાઓ એ ગીતો જાતે ગાઈ અને આ પ્રસંગની શોભા વધારતી હતી. પરંતુ અત્યારનો સમય એવો છે કે બધું જ ભાડે આપી દેવામાં આવે છે, બધું ઇવેન્ટવાળાને સોંપી દેવામાં આવે છે, એટલે મહિલાઓના જે લગ્નના ગીતો પણ હવે સંભળાતા નથી. રૂપાલાએ કીધું કે આ બધી બાબતોની ગંભીરતાપૂર્વક ચિંતન કરવું પડશે, નહીં તો આપણી પ્રાણી જેવી સ્થિતિ થઈ જશે. બીજું એમણે કેટલીક એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આજની જે દીકરીઓ છે એને મૃત્યુ સમયે કેવો મલાજો રાખવો, કેવી રીતના વાત કરવી એ બાબતે એમને કોઈ આવડત નથી. એમને ખબર જ નથી કે કોઈના ઘરે બેસણામાં તમે ગયા હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે કેવો હાવભાવ રાખવો, કેવી રીતના વાત કરવી. અને જ્યારે આવી દીકરીઓ
હસતા હસતા કેવી રીતના વાત કરે છે ત્યારે શરમ આવે છે. પહેલાંનો જમાનો એવો હતો કે દીકરીના બાપ છે એ ખાલી છોકરાના ઘરે એટલું જોઈ લે કે સારા બળદ કે જમીન છે કે નહીં એટલામાં આપી દેતી હતી. પરંતુ હવે તો ગામડે જવા જ નથી માંગતી દીકરીઓ અને સંયુક્ત કુટુંબમાં પણ જવા નથી માંગતી. બીજું એમણે એક ઉલ્લેખ એ વાતનો બી કર્યો કે હવે તો દીકરીઓને માતા કશું કહે છે તો આત્મહત્યાની ચીમકી આપી દે છે અને જે દીકરીઓ લગ્ન કરે છે એ શોપિંગ જેવા નાનકડા મામલે પણ છૂટાછેડા લઈ લે છે. તો આ બધી જ બાબતો સમાજ માટે બહુ ગંભીર છે એમ રૂપાલાએ કીધું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.